અને જેને જેને વિચાર કર્યો એના હાથમાં સત્ય આવ્યું. બાકી જેને તમે જુઓ ઘણા ખરા હવામાં ઉઠે, ચા નાસ્તો કરે, પાછા ઘૂંટો મારે, પાછા આખો દાડો વૈતરો કરે, પાછા હોજે ઘેર આવીને ઘૂંટો મારે, પછી પાછા ઊંઘી જાય. એ નશામાં ને નશામાં રાત જતી. બીજે દાડા આવું થાય. એટલે આવું ને આવું લગભગ 60 વર્ષનો વણો વીતી ગયો. પાછું વળીને વિચાર્યું જ નહીં કે તન રૂપી શરીર કોને બનાવ્યું છે. અને એને વિચાર કરે તો સત્ય હાથમાં આવે. પરમાત્મા એવું કહેવાય છે કે ઘડનારો બેઠો તારા ઘટ ભીતરની મોય બેઠો છે. કઈ બેઠો છે? તારા ઘટમાં બેઠો. મારા ઘટમાં બિરાજતા ઘનશ્યામજી, યમુનાજી પ્યારા પ્રભુ. આવું તો હોભરે છે, બેહે છે, હોભરે છે, ગાય છે, બધું થાય છે, પણ એ ફીટ થતું નહીં થતું. એની પાછળનું કારણ કે આ વાંટા છટકી ગયેલા. આ વાંટા છટકી ગયા. હવે ફીટ કરવા હતું સંતો કે ભલે એના એક બોર્ડ ચાલશે, ચિંતા કરવા જેવી નહીં. હા, જો વાટા છટકી જતા હોય તો બે વાયસ જ એટલે પકડાય કે ના પકડાય.